કેમ છો બધા? મજામાં? આપણે છેલ્લી વખતે અભિપ્રેરણ વિશે ચર્ચા કરી હતી. અભિપ્રેરણના અલગ અલગ લક્ષણો વિશેનો આપણે પરિચય મેળવ્યો હતો. જુદી જુદી રીતે સંચાલનમાં અભિપ્રેરણ મહત્ત્વનું છે અને કોઈપણ કાર્યક્ષેત્રની અંદર અભિપ્રેરણનો ઉપયોગ થતો હોય છે. હવે લઈશું માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. આમ તો તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. ઇકોનોમિક્સમાં કેટલીક જરૂરિયાતો વિશેનો અભ્યાસ પણ તમે કર્યો છે, એટલે તમને ખ્યાલ જ હશે. પરંતુ આ થોડુંક અલગ છે. પણ સામાન્ય જરૂરિયાતો કોને કહેવાય, પ્રાથમિક જરૂરિયાતો કોને કહેવાય, એ વિશેનો તમને સામાન્ય કન્સેપ્ટ તો ખ્યાલ જ છે. તો અત્યારે આપણે માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમની વાત કરીએ છીએ, જેની અંદર આ પ્રશ્ન જે છે એ 5 માર્ક્સમાં પૂછાય છે અને માત્ર 2 માર્ક્સમાં આકૃતિ દોરી અને તમારે જે ચાર્ટ આપણને તમારે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એ આખો ચાર્ટ તમારે સ્ટેપ બાય સ્ટેપ 1 થી 5 સ્ટેપ બતાવવાના, 5 જરૂરિયાતો લખવાની અને ઉચ્ચ કક્ષાની એટલે કે ઉપરી કક્ષાની જરૂરિયાતો અને નિમ્ન કક્ષાની જરૂરિયાતો એ પણ તમારે મેન્શન કરવાનું. તો એવી રીતે તમારે ચાર્ટ બનાવવાનો હોય અને એ લખવાનો. એના રોકડિયા પૂરા 2 માર્ક્સ હોય છે. આમ તો તમે જરૂરિયાતો વિશે સમજી લો ને, પછી તમારે માત્ર એનો ક્રમ જ યાદ રાખવાની જરૂરિયાત છે. પછી તમે તમારી રીતે લખી શકો છો. તે લખવા માટે તમારે આ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખવાની. એટલે તમારે વ્યવસ્થિત રીતે ચાર્ટને તૈયાર કરી નાખવાનો રહેશે. સામાન્ય રીતે માનવીની જરૂરિયાતો જુદી જુદી હોય છે. દરેક વ્યક્તિની જરૂરિયાતો, એની પ્રાયોરિટી અલગ અલગ હોય છે. દાખલા તરીકે ગરીબ હોય, જેને 2 ટાઈમ જમવાનો પણ વાંધો હોય, એના માટે ખોરાક એ એની જરૂરિયાત પહેલી છે. એને પ્રાથમિક જરૂરિયાત બની જાય છે. સૌથી પહેલાં એને પ્રાયોરિટી આપવી હોય છે. જેની પાસે પૂરતા પ્રમાણમાં અનાજ છે, પરંતુ સામાન્ય જરૂરિયાતો સંતોષવા માટે તેને અન્ય સાધન સગવડની જરૂરિયાત છે, તો એના માટે એ જરૂરિયાત પ્રાયોરિટી થઈ જાય છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારની એની જરૂરિયાતો રહેતી હોય છે. આ જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિને આધારે નક્કી થાય છે. કોઈ વ્યક્તિ જ્યારે એમ નક્કી કરે ને કે સામાન્ય રીતે આપણે એવું નક્કી કરીએ છીએ કે વિદ્યાર્થી છે તો એને અભ્યાસને લગતી સાધન સામગ્રી એની પ્રાયોરિટી છે, પણ એની આગળ પણ એની કેટલીક જરૂરિયાતો છે. દાખલા તરીકે એના વસ્ત્રો, એનો ખોરાક, બરાબર. તો આ બધી જરૂરિયાતો પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. એટલે દરેક વ્યક્તિને પોતાને માટે કઈ જરૂરિયાત સંતોષવી મહત્ત્વની છે તેના આધારે તે નક્કી થતું હોય છે. તો માનસિક હોવાને લીધે તેને દરેક વ્યક્તિની જરૂરિયાતો જુદી જુદી હોય છે તેમ કહી શકાય. જરૂરિયાતો સંતોષવાથી માનવી અભિપ્રેરિત થાય છે, તેનામાં ઉત્સાહ જાગે છે. એક જરૂરિયાત પૂર્ણ થાય, તમે જ વિચારો, તમને કોઈ વસ્તુની ઈચ્છા હોય, દાખલા તરીકે તમારે ચોક્કસ પ્રકારની પેન જોઈએ છે, તો એ પેન તમને મળી જાય, તમે ખરીદી લો, એટલે તમને એક અવર્ણનીય આનંદ થાય કે મારે જે જોઈતી હતી એ જ પેન મને મળી. આપણે વિદ્યાર્થી છીએ એટલે આપણા માટે એ વસ્તુ મહત્ત્વની છે. ઘણી બધી બાબતો એવી હોય છે. તમે વસ્ત્રોની ખરીદી કરવા જાઓ, તમે સ્કૂલ બેગની ખરીદી કરવા માટે જાઓ, તો તમે મનમાં જે રીતે ઇમેજિન કર્યું હોય અથવા તો કોઈકની તમે જોઈ હોય એ પ્રમાણેની વસ્તુ તમારે જોઈતી હોય અને એ જ વસ્તુ જ્યારે તમને માર્કેટમાંથી મળી જાય ને તમે એને પરચેસ કરો છો, ત્યારે તમે ઉત્સાહિત થાઓ છો, તમને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. તમને જે ઈચ્છા હતી એ વસ્તુ તમને પ્રાપ્ત થઈ, તેનો તમને આનંદ થતો હોય છે. તો આવી રીતે જરૂરિયાતોને ક્રમવાર ગોઠવવા માટે ઘણા અભ્યાસો અને સિદ્ધાંતો માનસશાસ્ત્રીઓ અને સંચાલનના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. અને માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત 1943માં માનવીના અભિપ્રેરણનો સિદ્ધાંતના લેખમાં રજૂ કર્યો હતો. બરાબર. અહીંયા તમારે સાલ પણ યાદ રાખવાની છે, એના લેખકનું નામ પણ યાદ રાખવાનું છે. તો આવી 5 જરૂરિયાતો, એમણે જરૂરિયાતોને 5 ક્રમમાં ગોઠવી છે. તો આવી 5 જરૂરિયાતો જે છે એ જરૂરિયાતોને તેમની તીવ્રતા અથવા તો પ્રબળતાના આધારે તેમણે ક્રમ આપ્યો છે. એમાં સૌ પ્રથમ જરૂરિયાત છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત. જો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો, શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત એટલે નીચેથી ઉપરની તરફ તમારે જવાનું છે. આપણે સંચાલનની સપાટીઓનો જે ડાયાગ્રામ બનાવ્યો હતો એ જ ડાયાગ્રામ બનશે, પરંતુ ત્યાં 3 ભાગ હતા, અહીંયા 5 ભાગ બનશે. અને પહેલી જરૂરિયાત નીચેથી આ ઉપરની તરફ આપણે જવાનું છે. એ વસ્તુ ખાસ યાદ રાખજો. શારીરિક જરૂરિયાતો માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. મૂળભૂત જરૂરિયાતોમાં તમે વિચારો, ખોરાક, પાણી,
કપડાં, આવાસ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આપણે 3 વસ્તુને પ્રાયોરિટી આપતા હોઈએ છીએ: રોટી, કપડાં અને મકાન. એટલે કે આહાર, પછી વસ્ત્ર અને રહેઠાણ, આ 3 વસ્તુને. પણ એ સિવાયની જરૂરિયાતોને પણ હવે પ્રાથમિક જરૂરિયાતો ગણવામાં આવે છે. એમાં એક તો હવા જે છે, હવા વિના આપણા જીવનનું શક્ય નથી, પરંતુ હવા આપણને બિલકુલ ફ્રીમાં મળે છે. એટલે એની જરૂરિયાત સંતોષવા માટે આપણે વધારે વિશેષ પ્રયત્ન કરવાનો રહેતો નથી. પાણી, એ પણ આપણને બિલકુલ ફ્રીમાં મળે છે. હા, કોર્પોરેશન આપણને અલગ અલગ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે, તો એના બદલામાં એ આપણી પાસેથી એની જે સેવા આપે છે ને, એના બદલામાં એ આપણી પાસેથી ટેક્સ વસૂલ કરે છે. બાકી પાણીની કોઈ કિંમત હોતી નથી. એટલે કુદરતે આપણને એ પણ બિલકુલ ફ્રીમાં આપ્યું છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે, આની અંદર તમારે બીજી 2 જરૂરિયાતો લખી નાખવાની છે, જેને આપણે પ્રાથમિક જરૂરિયાતમાં સમાવેશ કરીએ છીએ. નોટ અને પેન લઈને બેસજો. હું જે બોલું છું ન યાદ રહે તો ફરીથી રિવાઇન્ડ કરીને પણ સાંભળી લેજો. બીજી એક જરૂરિયાત એની અંદર સંતોષવા માટે આપણે લખવાની છે આરોગ્ય, અને એક છે શિક્ષણ. બરાબર, આ પણ પ્રાથમિક જરૂરિયાતો છે. આરોગ્ય બહુ જ જરૂરી છે. જો આપણે હેલ્ધી નહીં હોઈએ તો આ બધી બાબતોનો કોઈ અર્થ જ નથી રહેતો. અને એટલા માટે આરોગ્યની જરૂરિયાત એ પણ પ્રાથમિક જરૂરિયાત છે. આપણી તંદુરસ્તી એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. કોઈ પણ વ્યક્તિ હોય, જીવંત વ્યક્તિ માટે, માનવી માટે તંદુરસ્તી એ એની પ્રાયોરિટી છે. બીજી જરૂરિયાત છે એના પછી નેક્સ્ટ તરત જ આપણે એની અંદર સમાવેશ કરી દઈશું શિક્ષણ. ગવર્મેન્ટે હવે પ્રાથમિક શિક્ષણને એ અનિવાર્ય જરૂરિયાત તરીકે ગણાવ્યું છે. અને એટલા માટે 1 થી 8 ધોરણનું શિક્ષણ ગવર્મેન્ટે પોતાને હસ્તક લીધું છે અને એ ફ્રીમાં કરાવે છે. હા, એ વસ્તુ અલગ છે કે આપણે પ્રાઇવેટ સ્કૂલોમાં અભ્યાસ કરીએ અને આપણે શિક્ષણની ફી ચૂકવીએ છીએ. બાકી ગવર્મેન્ટ એના માટે કોઈપણ પ્રકારની ફી લેતી નથી. અને પુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલ બેગ્સ, કંપાસ, આવી ઘણી બધી અને બપોરનું જમવાનું, મધ્યાહન ભોજન પણ ગવર્મેન્ટ આપે છે. તો આ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. એટલે પ્રાથમિક જરૂરિયાતોમાં આપણે કેટલી વસ્તુનો સમાવેશ કરીશું, હું ફરીથી રિપીટ કરું છું, સાંભળી લેજો. ખોરાક, પાણી, કપડાં, આવાસ, બરાબર, એના પછી હવા, પછી શિક્ષણ અને આરોગ્ય. આ બધી જ જરૂરિયાતો આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. કોઈ પણ લેવલનો માણસ હોય, કોઈ પણ ક્ષેત્રનો માણસ હોય, ગમે તેટલો સફળ હોય, આટલી વસ્તુઓ એના માટે અનિવાર્ય છે. એણે આ જરૂરિયાતો સંતોષી હશે, પછી જ એણે આગળની જરૂરિયાતો માટે પ્રયત્નો કર્યા હશે. તો આ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. ક્યારેક પ્રશ્ન એમ પણ પૂછાય છે કે પ્રાથમિક જરૂરિયાતોમાં શાનો સમાવેશ થાય છે, અથવા શારીરિક જરૂરિયાતો એટલે શું? તો શારીરિક જરૂરિયાત એટલે પ્રાથમિક જરૂરિયાત, અને પ્રાથમિક જરૂરિયાત એટલે શારીરિક જરૂરિયાત. આ બંને પર્યાય શબ્દો છે. બંનેમાં જરૂરિયાતો એક સરખી જ રહેશે. જેમ ભૂખ્યો માણસ ખોરાકને પ્રાધાન્ય આપે છે, એનો અર્થ એ થયો કે જ્યાં સુધી તેને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી કોઈપણ પાયાની જે જરૂરિયાતો છે એ સંતોષાય નહીં, ત્યાં સુધી તેણે બીજી જરૂરિયાતોને મહત્ત્વ આપવાનું રહેતું નથી. અને કોઈપણ વ્યક્તિ આ જરૂરિયાતો સંતોષ્યા પછી એ આરોગ્ય અને શિક્ષણ બાબતની જરૂરિયાતો સંતોષે છે, અને ત્યાર પછી જ અન્ય જરૂરિયાતો સંતોષવા માટેનો પ્રયત્ન કરે છે. બરાબર, શિક્ષણમાં આપણે 1 થી 8 ધોરણ પ્રાથમિક શિક્ષણ, બરાબર, શિક્ષણ ખરું પણ કેવું? પ્રાથમિક શિક્ષણ. એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો. ઘણા એવું સમજતા હોય છે કે ચોપડીમાં લખ્યું એટલું જ સાચું, બાકીનું નહીં, એમ સમજીને અન્ય વસ્તુઓનો સમાવેશ નથી કરતા. પણ અમે જ્યારે તમને અહીંયાથી કોઈ પણ ટીચર્સ જ્યારે તમને અપડેટ આપે છે, તો આ વસ્તુઓનો તમારે ફરજિયાતપણે એનો અમલ કરવો જોઈએ. કારણ કે જ્યારે પણ બોર્ડમાં તમે આ જવાબ લખશો ત્યારે તમે સંપૂર્ણ માહિતી ધરાવો છો, આ વિશેનો ગહન અભ્યાસ તમે કર્યો છે, એ ત્યાં સિદ્ધ થશે. તો તમે ધાર્યા કરતાં વધારે માર્ક્સ મેળવી શકશો. ત્યાર પછીની બીજી જરૂરિયાત છે સલામતીની જરૂરિયાત. શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય ત્યાર પછી અગ્રતાક્રમની દ્રષ્ટિએ બીજી જરૂરિયાત છે એ સલામતીની જરૂરિયાત છે. બરાબર, પહેલી જરૂરિયાત સંતોષાય પછીની બીજી જરૂરિયાત છે. એટલે અહીં યાદ રાખવું, અહીં શારીરિક સલામતી, કઈ બાબતની સલામતી જોઈએ? તો એક શારીરિક સલામતી, બરાબર, આપણું શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં, આ શારીરિક સલામતી છે. શરીર તંદુરસ્ત હોવું જોઈએ. એની સાથે સાથે આપણને પૂરતા પ્રમાણમાં જ્યાં કોઈપણ પ્રકારની શરીરને તકલીફ પડે તો એને સોલ્યુશન આપણી પાસે હોય, એને આપણે ઠીક કરાવી શકીએ.
એની દવા લઈ શકીએ, આ બધી સલામતી છે, આ શારીરિક સલામતી છે. બીજી નોકરીની સલામતી, કારણ કે કોઈપણ વ્યક્તિ જ્યારે વળતર મેળવવાની અપેક્ષાએ કામ ધંધો કરે છે, નોકરી કરે છે, તો નોકરી જ્યાં સુધી સિક્યોર ન હોય ત્યાં સુધી એક ઉચાટ સાથે જીવે છે. કારણ કે મારી તો ટેમ્પરરી જોબ છે, મને તો ગમે ત્યારે નોકરીમાંથી કાઢી નાખશે, અને જો નોકરીમાંથી કાઢી નાખશે તો મારે વળી ફરીથી પાછું નવેસરથી બીજી જગ્યાએ નોકરી શોધવી પડશે. આવા અનેક પ્રકારના પ્રશ્નો તેને મૂંઝવતા હોય છે, જે તેની માનસિક સ્ટેબિલિટીને બગાડે છે. આ મેન્ટલ સ્ટેબિલિટી ડિસ્ટર્બ થઈ જાય તો વ્યક્તિ ધાર્યું કામ કરી શકતું નથી, અને એટલા માટે એને માનસિક રીતે તંદુરસ્ત રહેવું પણ એટલું જ જરૂરી છે જેટલું શારીરિક રીતે, અને એટલા માટે માનસિક રીતે તેને નોકરીની સલામતી પણ એટલી જ જરૂરી છે. ત્યાર પછી છે જોખમો સામે રક્ષણ. અલગ અલગ પ્રકારના જોખમો, બરાબર, આપણને ખ્યાલ જ છે. અત્યારે કોરોના એ પુષ્કળ પ્રમાણમાં આ કુદરતી જોખમ છે, એટલે કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારના જોખમો અસ્તિત્વ ધરાવતા હોય છે. વળી પાછું અત્યારે ચોમાસું છે, ચોમાસામાંય અતિવૃષ્ટિને લીધે થઈને અનેક પ્રકારના જોખમો અસ્તિત્વમાં આવતા હોય છે. તો સરકાર એના માટેના ચોક્કસ પગલાઓ લે છે, એનો આપણને અનુભવ જ છે, બરાબર. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નીચેવાસના લોકોને તે સ્થળ ખાલી કરવા માટે કહી દેવામાં આવે છે, ઉપરવાસ માટે જવા માટે કહી દેવામાં આવે છે, અન્ય જગ્યાએ તે લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અચાનક રીતે બહુ અતિવૃષ્ટિને કારણે થઈને કોઈપણ પ્રકારનું નુકસાન થયું હોય, અથવા તો એવા વિસ્તારો કે જ્યાં કોઈપણ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન શક્ય ન હોય, તો તે લોકોને પ્રાથમિક જરૂરિયાતો માટે ખોરાક, પાણીની સુવિધાઓ, દવાની સુવિધાઓ એ બધી પૂરી પાડે છે. તો આવા બધા પ્રકારના કાર્યો કરે છે. તો આ સલામતી જોખમ છે, આ જોખમ સામે આપણને રક્ષણ પૂરું પાડે છે. તે સિવાય કાયદો અને વ્યવસ્થા, બરાબર, સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે કાયદામાં અલગ અલગ પ્રકારની જે જોગવાઈઓ કરેલી છે એ પ્રમાણે આપણને એમાં પણ રક્ષણ પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ પણ તેમાં થાય છે. કેટલી બધી વ્યક્તિઓ નોકરી કરતી હોય છે, અત્યારે તો લોકડાઉનમાં બધાને અનુભવ છે કે જો સમયસર પગાર ન મળે અથવા પૂરતો પગાર ન મળે તો આપણું આખું બજેટ ખોરવાઈ જાય છે, આપણને કેટલી તકલીફ પડે છે. એનો અત્યારે તાજેતરનું એક્ઝામ્પલ્સ છે આપણી પાસે. રિસેન્ટલી આપણે આ બધામાંથી પસાર થઈ રહ્યા છીએ, એટલે તમને તેનો ખ્યાલ જ હશે. આ માટે માનવી વીમો લેવો, બેંકે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવું જેવા કાર્યો કરે છે, બરાબર. ઇન્સ્યોરન્સ લીધેલું હોય તો જોખમ સામે રક્ષણ મળે છે. પછી એ શારીરિક જોખમ સામે આપણને એક્સિડેન્ટલ વીમો મળે છે. એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સમાં તમને શારીરિક જોખમ સામે રક્ષણ પ્રાપ્ત થાય છે. અને તમારી પાસે જો નાણું તમે જે કંઈ પણ વળતર પ્રાપ્ત કર્યું છે, જે આવક પ્રાપ્ત કરી છે, એમાંથી તમને જે કાંઈ પણ પ્રકારની આવક પ્રાપ્ત થાય છે એમાંથી તમે બચત કરો છો, તે બચતને તમે સલામત રાખી શકો છો. એના માટે તમે પોસ્ટ ઓફિસમાં, બેંકમાં તમે એફડી તરીકે અથવા અન્ય કોઈપણ રીતે તમારા જે એન્ડોસમેન્ટ પ્લાન હોય છે એ પ્લાનની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ મહત્ત્વનું બને છે, જેથી કરીને ફ્યુચરમાં તમારે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે જ્યારે જોઈએ ત્યારે જેટલા જોઈએ તેટલા પ્રમાણમાં તમને નાણાં પ્રાપ્ત થતા હોય છે. અને એટલા માટે વ્યક્તિઓ આવી રીતે અલગ પ્રકારના કાર્યો દ્વારા પોતાની જરૂરિયાતને, ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે આવા પ્રકારના કાર્યો કરતા હોય છે. આથી સલામતી માનસિક શાંતિ માટે બહુ જ જરૂરી બને છે, બરાબર. આ સલામતી છે એનાથી માનસિક રીતે હાશકારો થાય છે, જેથી કરે માનસિક શાંતિ, માનસિક સંતુલન વ્યવસ્થિત રહે છે. વ્યક્તિ વ્યવસ્થિત રીતે અન્ય કાર્યમાં પોતાનું ધ્યાન પરોવી શકે છે. ત્યાર પછીની જરૂરિયાત છે સામાજિક જરૂરિયાતો. જ્યારે પણ સલામતીની જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યાર પછી, કારણ કે પ્રથમ જરૂરિયાત છે આપણી શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો, ત્યાર પછીની જરૂરિયાત સંતોષીએ છીએ આપણે સલામતીની જરૂરિયાત. સલામતીની જરૂરિયાત સંતોષાઈ જાય પછી માનવી સામાજિક જરૂરિયાતો સંતોષવા માટે પ્રયત્ન કરે છે, એટલે તેને ત્રીજો ક્રમ આપે છે. અહીં શારીરિક સામાજિક સલામતીમાં જેમ લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે. માનવી સામાજિક પ્રાણી છે. તેના પોતાના પરિવાર, સગા સંબંધી, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું તે હંમેશા ઈચ્છતો હોય છે, બરાબર. ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે સોશિયલ સ્ટેટસ બહુ મહત્ત્વનું બની જાય છે. આર્થિક સ્ટેટસ તો લોકો સ્વીકારે જ છે, પણ એની સાથે સાથે સમાજમાં એનું નામ થાય, સમાજમાં 5 વ્યક્તિઓ તેને આદરથી બોલાવે, એને એક્ઝામ્પલ્સ આપે કે આપણા સમાજની આ વ્યક્તિ સમાજ માટે આટલું કાર્ય કરી રહી છે, વગેરે વગેરે. તો એક અહોભાવ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને કંઈક મેળવ્યાનો આનંદ થાય છે. અને એટલા માટે સમાજના લોકો
તેના પરિવારના લોકો, સગા સંબંધીઓ. તમે જુઓ, પરિવારથી ત્રાસેલો માણસ ક્યાંય શાંતિ પામી શકતો નથી. અને એટલા માટે જ્યારે વ્યક્તિને ઘરમાં જ વ્યવસ્થિત અને સારું વાતાવરણ પ્રાપ્ત થાય છે, ત્યાં તેને સલામતી પ્રાપ્ત થાય છે, સાથે સાથે તેની જે કાંઈ પણ જરૂરિયાતો છે તે પણ સંતોષાય છે. ત્યારે વ્યક્તિમાં એક અલગ જ પ્રકારના અભિપ્રેરણનો સંચાર થતો હોય છે, જે તેને તેનામાં રહેલા ટેલેન્ટનો યોગ્ય ઉપયોગ કરવા માટે અભિપ્રેરિત કરે છે. તેવી જ રીતે મિત્રો છે, સગા સંબંધીઓ છે, સમાજની વ્યક્તિઓ છે, આ બધી જ બાબતમાં આ વસ્તુ લાગુ પડે છે. વ્યક્તિને તેને એક પ્રકારનો ગર્વનો અનુભવ થાય છે, જેને લીધે થઈને તે હજી પણ વધુ સારું કંઈક કરીને લોકો, સગા સંબંધીઓ, મિત્ર અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના કેળવે છે. આવી જરૂરિયાતમાં પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સગા સંબંધી દ્વારા તેમજ કાર્યસ્થળે તેના સહકર્મચારીઓ દ્વારા અને સમાજના લોકો દ્વારા સ્નેહ અને આદર પામે તેવી તે જરૂરિયાત અનુભવે છે. બરાબર. પરિવારમાં તો આદર સન્માન આપણને ખબર જ છે. પરિવારનો જે મોભ છે, જે વ્યક્તિ આવક પ્રાપ્ત કરીને લાવે છે, પરિવારનું ભરણ પોષણ કરે છે, એના માટે આપણને કેટલો રિસ્પેક્ટ હોય છે એ વસ્તુનો આપણને અનુભવ છે. ઘરની અન્ય વ્યક્તિઓ સાથે પણ આપણને રિસ્પેક્ટ હોય જ છે, પણ અત્યારે આપણે વાણિજ્યની ભાષામાં એક વ્યક્તિની વાત કરીએ છીએ, એટલે આપણે તેને લક્ષમાં લઈને વાત કરીશું. બીજું છે મિત્ર વર્તુળ. મિત્ર વર્તુળમાં જ્યારે કોઈ આપણને સ્પેશિયલ, વિશેષ ઇમ્પોર્ટન્સ આપવા લાગે, ત્યારે આપણને એવું કંઈક લાગે છે કે હું આ લોકો માટે કંઈક વિશેષ મહત્ત્વ ધરાવું છું. તેવી જ રીતે કાર્યસ્થળે પણ તમે જ્યાં કામ કરતા હોય ત્યાં લોકો તમને આદર આપે, તમારા પ્રત્યે ગર્વની લાગણી વ્યક્ત કરે, તો આ બધી બાબતો વ્યક્તિને વધુને વધુ પોઝિટિવ બનાવે છે અને વધુ સારી રીતે કાર્ય કરવા પ્રેરિત કરે છે. અને તેવી જ રીતે સમાજના લોકો દ્વારા પણ તેને આદર અને માન સન્માન મળે તેવી તે અપેક્ષા રાખે છે, અને આ જરૂરિયાત પૂર્ણ કરવા માટે તે કટિબદ્ધ બને છે અને જરૂરિયાતો પૂર્ણ કરે છે. ત્યાર પછીની ચોથી જરૂરિયાત છે, એટલે કે શારીરિક સલામતી અને સામાજિક ત્રણેય પ્રકારની જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યાર પછી તે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત સંતોષવા માટેનો પ્રયત્ન કરશે. તો આ 1 થી 3 જરૂરિયાતો છે એ નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે, અને ત્યાર પછીની જે જરૂરિયાત છે, સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, એ ઉપરી કક્ષાની અથવા ઉચ્ચ કક્ષાની જરૂરિયાત છે તેમ કહી શકાય. વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે. બરાબર. ક્યારેય પોતાની જાતને અંડર એસ્ટિમેટ નહીં કરવી જોઈએ, એવું આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. આપણામાં પુષ્કળ પ્રમાણમાં કેપેસિટી પડી છે, બસ જરૂર છે તેને બહાર લાવવાની. અને એટલા માટે વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે. સાથી કર્મચારીઓ કે અધિકારીઓ પોતાને માન આપે, એની સાથે કામ કરનારી વ્યક્તિઓ તેના પ્રત્યે આદર ભાવના કેળવે, તેથી તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છા કર્મચારીમાં જન્મે છે, અને તે પ્રાપ્ત કરવા માટે તેની ઝંખના વધે છે. કારણ કે સમાજમાં, પરિવારમાં, મિત્રોમાં, સગા સંબંધીઓમાં, સ્નેહીજનોમાં તે આદર પ્રાપ્ત કરી ચૂક્યો છે. હવે એને જે ક્યાં કાર્ય કરી રહ્યા છે એ જગ્યાએ પણ તેને માન સન્માન અને આદર મળે તેવી તે ઈચ્છા રાખે છે, તેવી તે ઝંખના કરે છે, અને એ ઝંખના તેની વધે છે. ટૂંકમાં સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચા હોદ્દાની પ્રાપ્તિ વગેરેનો આ જરૂરિયાતના ક્રમમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીની 5મી જરૂરિયાત છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. માનવીની ઉપરોક્ત ચારેય પ્રકારની જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યાર પછી વ્યક્તિ આત્મસિદ્ધિ કે આત્મદર્શન પ્રાપ્ત કરવા મથે છે. હું કોણ છું? બરાબર. આ પ્રશ્ન બહુ ગૂઢ છે, પણ બહુ મહત્ત્વનો છે. ભારતીય વર્ષ પ્રમાણે, આપણી પરંપરા પ્રમાણે આપણે આપણા જીવનને 4 ભાગમાં વહેંચી દીધેલું છે. બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, એમ અલગ અલગ. તો 4 વર્ગો, જેમાં છેલ્લો જે આપણે વાનપ્રસ્થાશ્રમ જે કહીએ છીએ એનો સમાવેશ આની અંદર થાય છે. વ્યક્તિ આધ્યાત્મિક રીતે પણ આગળ વધે છે. તો અહીંયા વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરી રહી છે, કારણ કે આ બધી જરૂરિયાતો સંતોષી રહી છે, તો જ એના પછીની જરૂરિયાત માટે તે ધ્યેય પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ બને છે, અને એટલા માટે એ ટોચ ઉપર બિરાજવા માટે ઈચ્છતી હોય છે. અને ટોચનો નિયમ છે, ટોચ પર માત્ર એક જ વ્યક્તિ ઊભી રહી શકે. જો અહીંયા ડાયાગ્રામ જો તમે ડુંગરાને બધું જોયું હશે,
બરાબર. અહીંયા ડાયાગ્રામ જુઓ, ઉપર વધારે વ્યક્તિઓને ઊભા રહેવા માટેની જગ્યા જ નથી. તમે વિદ્યાર્થીઓ છો, તમને ખ્યાલ છે પ્રથમ નંબર પર માત્ર ને માત્ર એક જ વિદ્યાર્થી હોઈ શકે. હા, ક્યારેક ટાઈ પર હોય અને બે હોય તો મહા મુસીબતે, એ પણ ક્યાં સુધી? બીજી ટેસ્ટ ન લેવાય ત્યાં સુધી. બીજી એક્ઝામ થાય એટલે વળી પાછો એમાં ફેરફાર થઈ જાય. અને એટલા માટે ત્યાં પહોંચ્યા પછી વ્યક્તિ ત્યાં ટકી રહેવાના પુષ્કળ પ્રયત્ન કરે છે. પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની જે પ્રવીણતા છે એનો મહિમા ગવાય તેવી તેની ઈચ્છા, એટલે આત્મસિદ્ધિની જરૂરિયાત. બરાબર. એ જ્યાં કામ કરે છે, કાર્યસ્થળની વાત છે, તો તેવી જગ્યાએ એક તો ઉચ્ચ કક્ષામાં સૌથી સારામાં સારા કર્મચારીઓમાં તેનું નામ લેવાતું હોય, બાકીના કર્મચારીઓને કોઈ વસ્તુ સમજાવવા માટે એના એક્ઝામ્પલ્સ આપવામાં આવતા હોય, તો તેનામાં જે નિપુણતા રહેલી છે, તેનામાં જે આવડત છે, એ બધી બાબતોનો ત્યાં ઉપયોગ થતા હોય. તો આ બધી બાબતો જે છે, દાખલા તરીકે જો તમને અહીંયા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે આત્મસિદ્ધિની જરૂરિયાતના 2 ઉદાહરણ આપો. ખાસ યાદ રાખજો, અહીંયા અંડરલાઇન કરી રાખજો. તબલા વાદનમાં ઝાકીર હુસેન. તો આવી રીતે તમે જુદા જુદા, હવે આ નામ તમારા માટે અજાણ્યું નથી, બરાબર, એની તોલે બીજું કોઈ ન આવી શકે. હા, તબલા વાદક ઘણા બધા હોય છે અને સારામાં સારું વાદન કરતા હોય છે, છતાં પણ ઝાકીર હુસેનનું નામ જેટલું ફેમસ છે એટલું એ લોકોનું હોતું નથી. તો આત્મસિદ્ધિ છે. તેવી જ રીતે છે સંતૂર વાદનમાં શિવકુમાર શર્મા, બરાબર, તમને ખબર જ છે. ત્યાર પછી છે ક્રિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકર. આ તમારો ગમતો વિષય છે આજ સુધીમાં. ભલે ધોની છે, ધોનીનું નામ પણ તમે લઈ શકો, બરાબર. એવી જ રીતે અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ, પણ જે ઓલરાઉન્ડર છે એવી વ્યક્તિઓના નામ લેવાય. એટલે ક્રિકેટમાં તમે ધોનીનું નામ લખી શકો, પરંતુ ત્યાર પછીની બીજી વ્યક્તિઓ હોય તો તમે તે ઓલરાઉન્ડરમાં નહીં લખી શકો. એટલે એ વસ્તુ ખાસ યાદ રાખજો. અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન, બરાબર, મહાનાયકનું બિરુદ પ્રાપ્ત જેણે કરેલું છે, જેણે પુષ્કળ પ્રમાણમાં પદ્મશ્રી ને પદ્મના આપણે બધા કેટલા બધા પ્રકારના એવોર્ડ્સ પ્રાપ્ત કરેલા છે, જેના એક્ટિંગના હંમેશા વખાણ થાય છે. એવી વ્યક્તિ એક એના ક્ષેત્રની અંદર તમે જોજો, જુનિયર આર્ટિસ્ટ જે કંઈ પણ છે, જે કોઈ પણ એક્ટર હોય, એક્ટ્રેસીસ હોય, તે બધા જ કેટલા માન અને સન્માનથી તેને કેટલા રિસ્પેક્ટથી બોલાવે છે, તેની સામે કેટલા અહોભાવની નજરથી તેને જુએ છે. તો આત્મસિદ્ધિ છે. સંગીત ક્ષેત્રમાં લતા મંગેશકર સારામાં સારા ગાયકો છે, પણ તમે ક્યારેક કમ્પેરિઝન તો કરી જોજો, જોઈ તો જોજો કે જેટલા પ્રમાણમાં જેવી રીતે લતા મંગેશકરની ગાયકી છે એની તોલે કોઈ આવી શકે છે ખરું? બધા સારું ગાય છે, નથી ગાતા એવું નથી, પણ લતા મંગેશકર એ લતા મંગેશકર, એનો કોઈ ઓપ્શન નથી, બરાબર. ગાંધીજી એટલે ગાંધીજી એમ આપણે કહીએ છીએ. તો જે જીવંત વ્યક્તિઓ છે એવી વ્યક્તિઓના આપણે એક્ઝામ્પલ્સ આપીશું, બરાબર. આ સિવાયના એવા ઘણા બધા છે. દાખલા તરીકે જુદી જુદી રીતે તમે જુઓ તો એથ્લેટ્સમાં તમે ઉદાહરણ આપી શકો. દાખલા તરીકે દોડમાં પીટી ઉષા, બરાબર. પછી ફૂટબોલનું ઉદાહરણ મેરાડોના. પછી એવી રીતે અલગ અલગ પ્રકારના ક્ષેત્રની અંદરથી તમે કોઈ પણ નામ લઈ શકો છો. એવું જરૂરી નથી કે પુસ્તકમાં આપ્યા છે એટલા જ નામ, પણ હા, તમે જે નામ આપો તે સ્વીકાર્ય હોવા જોઈએ. ગીત શેટ્ટી બ્રિલિયર્સમાં, તો એવા ઘણા બધા નામ છે કે વન એન્ડ ઓનલી કહી શકાય. તો આવા નામ તમે આપી શકો છો, પણ તમારે એ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખવાની કે એ સુપિરિયર હોવા જોઈએ, નહીંતર પછી તમે જે પુસ્તકમાં આપ્યા છે એ નામ લખશો, બરાબર. અને કોઈ પણ વ્યક્તિ તમને સારા લાગતા હોય, તમને પછી કોઈ એક્ટર સારો લાગતો હોય, તમે લખી નાખો કે અક્ષય કુમાર ઇઝ ધ બેસ્ટ. આત્મસિદ્ધિની જરૂરિયાત, હા, એ આત્મસિદ્ધિની જરૂરિયાત સુધી પહોંચી રહ્યા છે, પણ જ્યાં સુધી બચ્ચન છે ત્યાં સુધી એના સ્થાન પર કોઈ ન જઈ શકે, બરાબર. તો આ તમને એક્ઝામ્પલ્સ મેં એટલા માટે ફિલ્મનું આપ્યું કે તમને જરાક ઇન્ટરેસ્ટ પડે અને તમને સમજી પણ શકો. એટલે કોઈ પણ નામ તમે લખો, તમને કોઈ પણ એક્ટર ગમતો હોય, પસંદ હોય, એટલે તમે એવું માનતા હોય કે આનું બહુ સરસ, પણ એમ નહીં ચાલે. હા, તમે ધોનીનું તેંડુલકરની સાથે ધોનીનું નામ લખી શકશો, પણ એ સિવાય અન્ય ક્રિકેટર્સના, કારણ કે તમે એનો ડાયગ્રામ જોજો,
તો તમને ખ્યાલ આવી જશે કે ક્યારેક બહુ સરસ પરફોર્મન્સ હોય, ક્યારેક બહુ નબળું પણ હોય, ક્યારેક એવરેજ પણ હોય, અને જ્યાં સુધી અત્યારે ફિલ્ડમાં જે તે વ્યક્તિ હાજર છે ત્યાં સુધી એની તોલે તમે રેકોર્ડ્સ તો વાંચતા હશો, બરાબર? તો કોણે કેટલા રેકોર્ડ્સ બ્રેક કર્યા એ તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય. તો આવી રીતે તમારે ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. ફરીથી કહું છું, આત્મસિદ્ધિની જરૂરિયાતો સમજાવો તેમ કે, અથવા તો આત્મસિદ્ધિની જરૂરિયાતના 2 ઉદાહરણ 2 જ પૂછે છે, પણ આપણે 4 લખી જ નાખવાના. 4 તો કમ્પલસરી તમારે મોઢે કરી નાખવાના, એટલે પ્રશ્ન લખતી વખતે કદાચ તમને એકાદું યાદ ન આવે તોય તમે 2 થી 3 તો લખી જ શકો. આ રોકડિયા માર્ક્સ છે તમારા. પરીક્ષામાં 5 માર્ક્સમાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. 2 માર્ક્સમાં ડાયાગ્રામ પૂછાય છે, આકૃતિ દોરીને નિર્દેશ આપો. એટલે આકૃતિ દોરવાની, આવી જ રીતે જે તમને આકૃતિ આપી છે એમ જ આકૃતિ દોરવાની, એના ક્રમ પણ આપવાના, અને એ બધી જરૂરિયાતો પણ લખવાની, અને નિમ્ન કક્ષાની અને ઉચ્ચ કક્ષાની એ પણ મેન્શન કરવાનું, અને નીચે લખવાનું અબ્રાહમ માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમ. બરાબર? નીચે લખો અથવા ઉપર લખો, પણ એવી રીતે લખવાનું, તો તમને પૂરા 2 માર્ક્સ મળે. તે સિવાય 5 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે, અને હંમેશા નીચેથી ઉપર જ જવાનું છે, એ પણ ભૂલતા નહીં. હું તમને વારંવાર રિપીટ કરું છું, પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે. અને આ જ પ્રશ્નમાંથી પાછા નાના પ્રશ્નો અને વિકલ્પો તો ઘણા બધા નીકળી આવે છે. તમે આ 5 માર્ક્સનો પ્રશ્નો તૈયાર કરી નાખશો એટલે કોઈ પણ પ્રકારના ટૂંકા પ્રશ્નો અથવા તો MCQ પૂછાય તો એનો જવાબ તમે બહુ આસાનીથી લખી શકો. અને એટલા માટે આ પ્રશ્ન તમારે 2 વખત તમારી નોટબુકમાં લખવાનો છે અને મોઢે કરી નાખવાનો છે. ત્યાં સુધી બાય બાય.